પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો જે છે એ સ્પેશિયલ ટૉપિક છે, સ્પેશિયલ એપિસોડ છે. આગળ આપણે જે છે #નવરાત્રિ #પૂજાપો વિશે જાણ્યું. આજનો આપણો વિષય રહેશે #નવરાત્રિ #દેવી પૂજન. તો અહીંયા આજે આપણે જાણીશું કે દેવી પૂજનમાં જગદંબાનું પૂજન કે કુળદેવીનું પૂજન એ કેમ કરવામાં આવે છે, તેનું શું મહત્ત્વ છે. આ દેવી પૂજન અને સ્થાપન કરવાથી જે છે એ મનુષ્યને શું ફાયદો થાય છે, સાચેજમાં કોઈ તકલીફો દૂર થાય છે કે નથી થતી, કોઈ પ્રકારની પીડા જે છે એ દૂર થાય છે કે નથી થતી. તો અહીંયા આજે આપણે જાણીશું કે દેવી પૂજન અને સ્થાપનનું શું મહત્ત્વ છે. માં જગદંબા, જગત જનની. અહીંયા જે છે ને એ થોડુંક જે છે ને હું અહીંયા આજે ડિટેલ્સમાં જે છે ને હું તમને સમજાવવાની કોશિશ કરીશ. અહીંયા જે છે ને એ મનુષ્યમાં બે ભાગ પડેલા છે, બે ભાગમાં વહેંચાયેલો મનુષ્ય છે, અથવા તો મનુષ્ય જીવનું શરીર, જે અર્થમાં આપણે જે છે માનીએ. એક ભાગ જે છે ને એ પુરુષાર્થ એટલે કે પુરુષ, મેલ. બીજો ભાગ જે છે એ શક્તિ, પુરુષાર્થ શક્તિ, સ્ત્રી, એનર્જી, પાવર. તો હંમેશા યાદ રાખજો કે મનુષ્ય યોનિમાં, મનુષ્ય જીવમાં જે છે, આ જીવ એક એવો છે કે જે બીજા બધા જીવ જે છે એ પણ બે ભાગમાં જ વહેંચાયેલા હોય છે, અને આ જીવ જે છે એ બે ભાગમાં જ વહેંચાયેલો છે. એક પુરુષ અને બીજો સ્ત્રી, એક શિવ અને બીજો શક્તિ. હવે શરીર છે પણ શક્તિ નથી, તો શું કરશો? શક્તિ છે પણ શરીર નથી, તો શું કરવાનું? એટલે કે અહીંયા જે છે, જેમ સિક્કાની બે બાજુ હોય છે, કોઈ પણ બાબતની જે છે બે બાજુ હોય છે, કોઈ પણ વસ્તુની બે બાજુ હોય છે, એવી જ રીતે જે છે અહીંયા જે મનુષ્ય જીવ છે એની પણ બે બાજુ છે, બરાબર છે. એક શિવ અને શક્તિ, પુરુષ અને સ્ત્રી. તો અહીંયા જે છે એ જે તે મનુષ્યનું જીવ એ સ્ત્રીની શક્તિ વડે, સ્ત્રી કે શક્તિ એ એક જ છે, બરાબર છે. મારા અર્થ પ્રમાણે જે છે એ મારા મતે જે છે સ્ત્રી અને શક્તિ એક જ છે. તો અહીંયા જે છે એ સ્ત્રી છે એ શક્તિ છે, શક્તિ છે એ સ્ત્રી છે, યાદ રાખજો. તો અહીંયા જે છે એ હવે આપણે પ્રશ્ન એ આવે કે ભાઈ આપણે જે છે દેવીનું પૂજન કેમ કરવાનું, કે આપણે સ્ત્રીને જે છે કેમ મહત્ત્વ આપવાનું હોય છે. તો એનું કારણ, મુખ્ય કારણ જે છે એ મારા મત પ્રમાણે જે છે એ શક્તિ હોવાના કારણે. આગળ જે છે મેં ચર્ચા કરેલી છે આપણે જ્યોતિષશાસ્ત્રની અંદર. તો અહીંયા જે મનુષ્યનું શરીર છે, બરાબર છે, તો આ શરીરમાં શક્તિનું સિંચન કઈ જગ્યાએ છે, એટલે કે હૃદય કઈ જગ્યાએ છે, તો કે ભાઈ ડાબા ભાગમાં છે. તો એનો મતલબ એ થયો કે મનુષ્યનો ડાબો ભાગ જે છે એ શક્તિ છે, સ્ત્રી છે, અને મનુષ્યનો જમણો ભાગ છે એ શિવ છે, બરાબર છે. તો અહીંયા જે તે મનુષ્યને જીવન જીવવા માટે, બરાબર છે,
શક્તિનું નિરંતર સિંચન રહે તેના માટે, મનુષ્યના શરીરમાં નિરંતર ઊર્જાનો પ્રવાહ રહે તેના માટે, મનુષ્યના જેટલા પણ અંગો છે, બરાબર, નાના મોટા, એ જે છે એ ઊર્જાથી ભર્યા રહે, જે છે ઊર્જાવાળા રહે, શક્તિવાળા રહે તેના માટે. અને છેલ્લે જે છે મનુષ્યની કોઈ પણ પ્રકારની તકલીફ, કોઈ પણ પ્રકારની પીડા, કોઈ પણ પ્રકારની ઈચ્છા, તેને પરિપૂર્ણ કરવા માટે, સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે જે છે અહીંયા જે છે માનું જે છે પૂજન, સ્ત્રીનું પૂજન કે શક્તિનું પૂજન કે કુળદેવીનું પૂજન જે છે અહીંયા કરવામાં આવે છે. તો અહીંયા જે છે એ કુળદેવીનું પૂજન જે છે એ શા માટે આપણે જે કરીએ છીએ. હવે જે છે એ આપણે મુખ્ય બાબત એ હતી કે આનાથી શું ફાયદો થાય. તો અહીંયા જે છે એ જો તમે 365 દિવસની અંદર કોઈ દેવ કે દેવીની પૂજાપાઠ નથી કરતા, બરાબર, કે કોઈ મંદિરે નથી જતા, બરાબર છે, કે તમે કોઈ વસ્તુમાં માનતા નથી, પણ જો તમે માત્ર આ આસો સુદના જે 9 દિવસ છે, નવરાત છે, એ તમે તમારી કુળદેવીનું જે છે એ શ્રદ્ધા અને વિશ્વાસ જે છે થી તમે પૂજાપાઠ અને પ્રાર્થના કરશો તો તેનું ફળ જે છે એ તમને 365 દિવસ સુધી મળશે, બરાબર છે. અહીંયા એવું નથી કે આપણે તેમનું સ્થાપન કરો, ભોગ ધરાવો, પ્રસાદ ચડાવો, આરતી કરો, એવું કંઈ નથી, બરાબર છે. અહીંયા જેનો જેવો ભાવ, જેનો જેવો વિચાર, બરાબર છે. અહીંયા મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જો તમે માત્ર જે છે એ આ આસો સુદના જે પ્રથમ 9 દિવસ જે છે, નવરાત્રિના માતાજીના કુળદેવીના જે 9 દિવસ છે, એ તમે માત્ર ને માત્ર જે છે એમનું સ્મરણ કરશો, તમારી કુળદેવી જે તે હોય તો તેનો જે બીજ મંત્ર છે એનું તમે સ્મરણ કરશો કે માળા કરશો, કે જે તે દેવીની તમે ચાલીસા કરો, પાઠ કરો 108ના ગુણાંકમાં 9 દિવસ, તો તમને 100% પરિણામ મળશે, બરાબર છે. અહીંયા જે છે એ તમારી કુળદેવી હોય એનો જો તમારે બીજ મંત્રની માળા કરવી હોય તો ઉદાહરણ તરીકે જે છે કોઈની દેવી છે આશાપુરા, તો ઓમ શ્રી આશાપુરા માતાએ નમઃ, બરાબર છે. કોઈની દેવી જે છે જગદંબા છે, અંબેમાં છે તો આ પ્રમાણે મંત્ર રહેશે, ઓમ શ્રી અંબે માતાએ નમઃ, બરાબર છે. તો અહીંયા જે છે એ તમે આ રીતે પૂજાપાઠ, આરાધના, માતાજીનું સ્મરણ, મુખ સ્મરણ કે મન સ્મરણ તમે કરી શકો છો 9 દિવસ પૂરતું. તેમની ચાલીસા કે પાઠ પણ તમે જે છે એ 108ના ગુણાંકમાં તમે કરી શકો છો, બરાબર છે. તમારી જે પણ મનોકામના છે, ઈચ્છા છે, તમારી પીડા છે, દુઃખ છે, મૂંઝવણ છે, તકલીફ છે, એ તમારે બોલીને જે છે શરૂઆતમાં ને અંતમાં માળા કરો, તમે પાઠ કરો, ચાલીસા કરો, સ્મરણ કરો, બરાબર છે. તો તમારે આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે. તમારું આવનારા સમયમાં 365 દિવસની અંદર તમારા ઘરે કોઈ માંગલિક પ્રસંગ છે, બરાબર છે, તો જે છે તેના માટે પણ તમે જે છે માતાને, તમારી કુળદેવીને જે છે આરાધના તમે કરી શકો છો, પ્રાર્થના તમે કરી શકો છો, બરાબર છે, કે તમારું જે માંગલિક કાર્ય જે છે એ શાંતિથી પરિપૂર્ણ થાય, બરાબર છે. તો અહીંયા જે આ રીતે જે છે તમે માતાજીનું જે છે એ સ્મરણ કરી શકો છો. તો અહીંયા
આજનો આપણો ટૉપિક હતો હેશટેગ નવરાત્રિ, હેશટેગ દેવી પૂજન